ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2025 માટે ફિઝિક્સની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે આવી શકે એવા છે એ તમારા માટે લઈને આવી ચૂક્યો છું. તો ચેપ્ટર નંબર 1 ના આઈએમપી ક્વેશ્ચન કયા કયા રહેવાના છે જોઈ લઈએ. ચેપ્ટર નંબર 1 આપણું છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. ટોટલ 10 માર્ક્સનું છે, એમાં 6 એમસીક્યુ અને 2 માર્ક્સના 2 સવાલ છે. ક્યારેક 4 માર્ક્સનો એક સવાલ પણ પૂછાય. એમાં પહેલો ક્વેશ્ચન છે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ લખો અને ઉદાહરણ સહિત સમજાવો. બીજો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું છે, કુલમ્બનો નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ, કુલમ્બના નિયમની મર્યાદા, કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ ચર્ચો અને તેને સદિશ સ્વરૂપમાં દર્શાવવાનું મહત્વ જણાવો. સ્થિત વિદ્યુત બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત લખીને સમજાવો અને વ્યાપક સૂત્ર લખો તેનું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા એટલે કે ગુણધર્મ લખો. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના અથવા વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર. ધ્રુવીય અને અધ્રુવીય અણુ કોને કહે છે તેમના ઉદાહરણ. અનંત લંબાઈ અને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડાવાળા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો અને સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરવા માંગતા હોય તો અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર જોડાવો અને જોડાવા માટે કોન્ટેક્ટ કરો નીચે આપેલા નંબર પર.